અરે બહુ આનંદની વાત છે. આજે એક આખી નવી ફોરમ પોએટ્રી વાળી, કવિતા વાળી, એટલે આપણી કાઠિયાવાડનું નહીં, એ લોકોએ જે આ બધા ભેખ લીધા છે એનો બહુ આનંદ થાય છે. આ કવિતા મને મહેન્દ્રએ, મારા બહુ જ સુંદર પરોક્ષ મિત્રએ ફોન કરીને વાત કરી અને બહુ મજા આવી ગઈ મને કે આટલા બધા લોકો કવિતા સાંભળે છે. એટલે મને કે તમે આવશો? અરે મેં તો ક્યાં પૂછવાનું ના હોય, તારે હુકમ કરવાનો હોય. કારણ કે આ પોએટ્રી લખીએ છીએ, કવિતા લખીએ છીએ એના માટે, આપણે બીજા સુધી પહોંચે એટલા માટે. એવા છે કેટલાક, પેલા જેને કહેવાય ને સૂંઢિયા કિલ્લા જેવા, મૂંજી, દોષ દેખાવો, કે જેમને કોઈને પણ કોઈ પણ પ્રકારની સ્વીકૃતિ મળે અથવા તો કોઈ પણ પ્રકારના અન્ય સુધી પહોંચવાના પ્રયત્ન કરે તો એમના બદન કરતાં મોટો સૂક્ષ્મદર્શક કાચ લઈને જોતા હોય છે. પણ એ બધાને અગેન શૂન્યભાઈની જ વાત કરું તો શૂન્યભાઈ કહે છે ને, ક્ષમા કરી દે. એ બધા બાળક છે, એમને ક્ષમા કરી દેવાની હોય. અને આ બાળકમાં બધા કંઈક 10-10 લાખ રૂપિયાના ઇનામો મેળવી ચૂકેલા ને એવા બધા પણ છે. હિન્દુ મુસ્લિમ એકતા ઉપર ઇનામો મેળવી ચૂકેલા ને એ બધા પણ છે. પણ એ બધી વાત જવા દો, આપણે નથી કરવું. મજા તો તબ હૈ જબ એક કહે ઓર દૂસરા સમજે. તો એક કહે અને દૂસરા સમજેની આ જે બ્યુટિફુલ જમીન છે કવિતાની, એમાંથી તમારી સાથે થોડીક વાત કરું એ પહેલાં એક પ્રાર્થનાથી આજે શરૂઆત કરીએ. નાસ્તિકની પ્રાર્થના. એટલે નાસ્તિકને તમારે બહુ જ ધ્યાનથી જોવો. એટલે કે તમારે મને બહુ ધ્યાનથી જોવો. હું કોઈ પણ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ ઇત્યાદિનો સમર્થક કે કોઈ પણ પ્રકારનો ચાહક નથી. પણ પરમમાં, એટલે કે જે સુપ્રીમ ફોર્સ છે, પરમ તત્વ છે, એને તો વંદન જ છે. કારણ કે એકે એક પળ એને લીધે છે અસ્તિત્વની, અને દરેકની. તો એવા અસ્તિત્વના એ પરમ તત્વને એક પ્રાર્થના કરીને આપણે આજની આપણી વાતની શરૂઆત કરીએ કે સૂરની ઈચ્છા જગાડે છે અને એ મૌન છે. સૂરની ઈચ્છા જગાડે છે અને એ મૌન છે. અવનવા ગીતો સુઝાડે છે અને એ મૌન છે. હો અનિચ્છા એની તો થોભી જવું બહેતર રહ્યું. હો અનિચ્છા એની તો થોભી જવું બહેતર રહ્યું. ના કહીને હા જ પાડે છે અને મૌન છે. થોડીક સમજાવું વાત, કે આપણને અંદરથી એમ થાય ને કે આ નથી કરવા જેવું, ત્યારે એક વખત તો ન જ કરવું. કારણ કે એની ઈચ્છા હશે કે આ ન કરે, નહીં તો એ તમારા હૃદયમાં આ લાગણી જ ન મૂકે કે આ જરાક ન કરીએ તો કેવું. એટલે એ તે જ વખતે, કારણ કે એ રીતે એણે તમને એક હોનારતમાંથી બચાવી લીધા. એટલે કે હો અનિચ્છા એની તો થોભી જવું બહેતર રહ્યું. ના કહીને હા જ પાડે છે અને મૌન છે. માની મમતા, મૂક સંકેતો કે કિલકારી બની. હજુ પણ જે ઘરોમાં આમન્યાઓ જળવાતી હોય, એ જોઈન્ટ ફેમિલીઝની મેં વાત કરી છે એવા કેટલાક, એ જોઈન્ટ ફેમિલીઝની મેં વાત કરવાની કોશિશ કરી છે. આપણે ત્યાં પણ છે, અન્ય જગ્યાઓએ પણ છે. માની મમતા, પત્નીના મૂક સંકેતો. કારણ કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોઈએ એટલે પત્ની મિસ યુ હની અને હાય હની ને એ બધું નથી કરી શકતી, પણ એક નજરથી આમ કરી દે આપણને, અને આપણે સમજી જવાનું કે અત્યારે આપણને એનો પ્રેમ કન્વે કરી રહી છે.
અને બચ્ચાની કિલકારીઓ, માની મમતા, મૂક સંકેતો કે કિલકારી બની સૌ ઉદાસીઓ બગાડે છે અને એ મૌન છે. લાંબા ગાળે ફાયદાકારક બધા આયોજનો, લાંબા ગાળે ફાયદાકારક બધા આયોજનો સૌપ્રથમ થોડા બગાડે છે અને એ મૌન છે. કૂક કોયલને, ચી ચી ચકલીને, ટવકા મોરને કેટલાને કેટલું આપે છે. હે, રવિન્દ્રનાથની વાત યાદ આવે કે કૂક કોયલને, ચીંચી ચકલીને, ટવકા મોરને સૌને ગાતા શીખવાડે છે અને એ મૌન છે. થાય ના ધાર્યું તો છંછેડાય તું કેવો તરત. આપણી વાત કરું, થાય ના ધાર્યું તો છંછેડાય તું કેવો તરત. કેટલા માઠા લગાડે છે અને એ મૌન છે. એના આપણા તરફથી કેટલા માઠા લાગે છે. આપણે કેટલી એવી જેને કહેવાય કે બયાન ન કરી શકાય એવી બધી પ્રવૃત્તિઓમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ રાચતા હોઈએ છીએ. તો એને ખોટું નહીં લાગતું હોય અને છતાં એ મૌન છે, માફ કરી દે છે. થાય ના ધાર્યું તો છંછેડાય તું કેવો તરત. કેટલા માઠા લગાડે છે અને એ મૌન છે. અને દંભની તસવીર દેખું, સોરી, આ મેં પછી બીજી રીતે લખ્યું. રોટલીના દાનની તસવીર ગરજે છે બહુ. રોટલીના દાનની તસવીર ગરજે છે બહુ. આખી દુનિયાને જમાડે છે અને એ મૌન છે. એ સૂરની ઈચ્છા જગાડે છે અને એ મૌન છે. કેટલા ગીતો સુજાડે છે અને એ મૌન છે. આ બધી રચનાઓ જે હું તમને અત્યારે શરૂઆતની સંભળાવી રહ્યો છું એ બધી જ આ લોકડાઉનમાં સર્જાયેલી છે. આ હમણાં જ નવનીત સમર્પણના એપ્રિલના અંકમાં અંકમાં દીપક દોશીને બહુ ગમી અને એણે મૂકી પણ ખરી. એટલે હું કહેવા એ માગું છું કે લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી, મળ્યું છે આભને અંધારું જ્યાંથી. આખી દુનિયાને જ્યાંથી અંધારું મળ્યું ત્યાંથી મારા જેવો તારો ચમક લઈ આવ્યો. એ જ લોકડાઉન જ્યાંથી દુનિયાને અંધારું મળ્યું ને મને ચમક મળી. એવો સરસ મારો ટાઈમ ગયો છે. તમને એક બીજી વાત મારે કહેવી છે આજે, જરા જુદા મિજાજની છે. જુદા મિજાજની એટલા માટે કે એક ગજબનો તરન્નુમ બેસાડેલો છે મેં. કમાલ મારી નથી, કમાલ જે મહાન થઈ ગયા જગજીતસિંહ એમની છે. લગભગ 76-77ની સાલમાં અમે બધા કાં તો સંગીતકારોના પુત્રો અથવા ગાયિકાઓના પુત્રો, અમે બધા સારા, બહુ જ સારા મિત્રો અને રાત દિવસ સાથે રહીએ. અને એ દિવસોમાં મહેદી સાહેબને સાંભળીએ પાગલની માફક. અને મહેદી સાહેબથી ચેન્જ મળ્યો અમને જગજીતસિંહને ચિત્રાસિંહની ધી અનફર્ગેટેબલ્સ આવી, ફર્સ્ટ લોંગ પ્લે. અને એમાં સરકતી જાય હે रुख से नकाब आहिस्ता आहिस्ता निकलता आ रहा है आफताब आहिस्ता आहिस्ता. આ ગઝલ એટલી ગમે અમને બધાને. દિવસની 25 વખત અમે બધા સાથે મળીને સાંભળ્યું. કોઈક એક મિત્રને ત્યાં પેલું રેકોર્ડ પ્લેયર હતું, કારણ કે તે વખતે તો બાકી બધા અકિંચન હતા ઘણા તો એમાં અમારામાંથી. પણ એ લોંગ પ્લેની એક બીજી અદ્ભુત નઝમ કફીલ આઝરની જગજીતસિંહ સાહેબે જે ગાઈ છે એ તો અમે લોકો 40 વખત દિવસમાં સાંભળીએ. અને એ નઝમ એટલે બાત નિકલેગી તો ફિર દૂર તલક જાએગી. તો લોકડાઉનની કોઈક સવારે 7મી કે 8મા દિવસની સવારે કંઈક બેઠો હતો અને આમ વાગીશ્વરીએ સીધા અંદર અક્ષરો ટાઈપ કરવા માંડ્યા.
તો એ તમારી સમક્ષ આજે એ જ તરન્નુમમાં જગજીતસિંહ સાહેબના રજૂ કરું છું. અને આવો અદ્ભુત પ્રયોગ છે. આ ગુજરાતી ભાષામાં આવો થયો નથી એવી વાત છે. એક તો નઝ્મ, અને એ પણ એક બહુ જ સેલિબ્રેટેડ કૃતિની બિલકુલ જેની પેટીમાં બેસી જાય એવું એનું સ્વરાંકન અને નઝ્મની ક્વોલિટી જોજો તમે સાહેબ. લોકડાઉનની નવી વાત કરું હું તમને, આજ જાગ્યો હું સવારે ને થયું કે ચાલું, બહાર આવ્યો જ્યાં જરા જોયો અજબ સૂર્યોદય, આભમાં ઉડતા બધે પંખીઓ ભરપૂર હતા, જાણે ટહુકાને રંગોના રૂડા નૂર હતા, ફક્ત ચીંચી ન કશું નકલી ખભા પર મારા આવીને બેસી ગઈ, ચકલી ખભા પર મારા, નારિયેળીની ઉપર બેઠું કબૂતર જો તું, કૂક કોયલની બધે પહોંચતી માઈક વગર, મંદિરો મસ્જિદોના શાંત બધા રહો હમણાં, માળો બંધાઈ રહ્યો સુગરીનો ગુંબજ નીચે, ના ખપે શેરને અમારા ધુમાડા ને અવાજ, ના ખપે શેરને અમારા ધુમાડા ને અવાજ, કુદરતે આપ્યાતા ક્યારેક એ પાછા દો સાજ, લોકડાઉનની નવી વાત કરું હું તમને. આજે એવો સરસ મૂડ બન્યો છે. આ બધી વસ્તુઓ છે ને જેનાથી ડરાવવામાં આવે છે, એ એટલી બધી સુંદર સોગાત આપીને જતી હોય છે યાર. ખરેખર કહું છું, લોકડાઉનના 3 મહિનામાં મેં લગભગ 12 થી 14 કવિતાઓ લખી, જે મારી 3 વર્ષની એવરેજ છે. અને એક બેનમૂન 2-3 નકામી આવી ગઈ, પણ બાકીની 10 થી 8 થી 9 કવિતાઓ તો બેનમૂન કવિતાઓ.
અને બે અઢી 3 મહિનામાં. અને હમણાં પેલો વાવાઝોડાનો આખો હાવ ઊભો થયેલો. પણ એ વાવાઝોડું એક તો કશું કંઈ મને બિલકુલ મુંબઈને આમ અડ્યા વગર જતું રહ્યું. અને 3 દિવસ જે સુંદર વેધર રહી છે, મોસમ રહી છે મુંબઈની, સાહેબ તમે જે ન લેતા હો ને એમને પણ એમ થાય કે હા બ્લુ લેબલ ક્યાંથી શરીરમાં ઘૂસી ગઈ છે. એવી મજા પડી આ 3 દિવસ. આજથી પાછી થોડીક ગરમી ચાલુ થઈ છે, પણ વેધર હજુ એ બહુ, એટલે જરાક આમ તડકો નથી ને બધું. તો એવી મોસમમાં મારે હવે પછીની જે કવિતાઓ રિસાઇટ કરવાનું છું એના પહેલાં થોડીક વાત કરવી છે તમારા બધાની સાથે. પરમાત્માએ શિશુવય ઉપર કારણ વગર પ્રસન્ન થઈ જવાના આશીર્વાદ વરસાવ્યા છે. અને પ્રસન્નતાની આદ્યાક્ષરી મુદ્રા છે સ્મિત, ખિલખિલાટ, હાસ્ય. ખૂબ તકલીફમાં હો ત્યારે કૃત્રિમ તો કૃત્રિમ થોડું હસી જોજો. એ જ ક્ષણથી તકલીફો ઓછી થવા માંડી છે એવું લાગશે. બાળકપણું યથાવત રાખીને ભવસાગર કુશળતાથી તરી જતા થોડા તરવૈયાઓને તો હું મળ્યો છું. મુક્ત હાસ્યથી કાયમ જિંદગીને સજાવતા સમૃદ્ધ સફળ મહામાનવો મેં અનુભવ્યા છે. પ્રૌઢ અને વડીલ. પ્રૌઢ, આ લિટલ પ્રિન્સ નામની એક અદ્ભુત નવલકથાનું વાક્ય છે. પ્રૌઢ અને વડીલ હંમેશા જો યાદ રાખે ને કે પોતે એક વખત બાળક રહી ચૂક્યા છે, તો એ ચીર યુવાન ન રહે તો જ નવાય. કોરોનાના કેરને આપણા પ્રૌઢ, વૃદ્ધ કે ગંભીર ખોળિયામાંથી શિશુની નજરે નિહાળીએ તો કોરોનાનો કેર આનંદ ન આપે તો જ આશ્ચર્ય. ચાલો થોડા બાળક બનીએ. અમારા મિત્ર, બહુ જૂના મિત્ર, કવિતામાં ખૂબ સાથે રહ્યા, હજુ છીએ, અને એનો આનંદ એટલો બધો છે. ઉદયન ઠક્કર, એમણે એક બહુ જ સુંદર, એને બાળગીતની કક્ષામાં મુકાય છે એટલે અત્યારે મારે આ શબ્દ વાપરવો પડે છે. એવું એક બાળગીત લખ્યું છે. એ બાળગીત છે કે નહીં એ જવા દો, પણ એક અદ્ભુત કવિતા છે. હાકછી હિપ્પો. હવે આજે મારો પ્રોગ્રામ છે એટલે હું આખી એ કવિતા રિસાઇટ તમારી સમક્ષ નહીં કરું, પણ ક્યાંકથી મેળવી લેજો અને જોઈ લેજો. કારણ કે મારી હવે પછીની કવિતા હું એ હાકછી હિપ્પોમાંથી ઇન્સ્પાયર બહુ થયો હતો અને મેં લખી હતી હમણાં જ આ લોકડાઉનમાં. એ કવિતા તમારી સમક્ષ મારે આજે વાંચવી છે. આ કવિતાને પણ આમ તો બાળગીત કે એનું કોઈ લેબલ તમે જેમાં મૂકો તેમાં મૂકી શકાય, પણ આ એને મૂકવાની જરૂર એટલા માટે નથી કે આને એક જ કવિતા, એક જ લેબલથી નવાજો તો ચાલે કે આ એક સુંદર કવિતા છે. એવી કવિતા આજે તમને એક સંભળાવું. માણસ બાગની ટૂર ઉપર, પુરાઈ ચાલ્યા ઘરમાં, માલિક નોકર રાજા રાણીઓ. પુરાઈ ચાલ્યા ઘરમાં, નોકર માલિક રાજા રાણીઓ, આજ નિરાંતે નીકળ્યા જોવા મુંબઈ ઝૂના પ્રાણીઓ. છે વિશ્રામ જગતને કેવળ વ્યસ્ત બહુ છે કોરોના. છે વિશ્રામ જગતને કેવળ વ્યસ્ત બહુ છે કોરોના. દોરા ધાગા શાંત અને ચૂપ માદળિયા જાદુ ટોના. મૂછ મરડતા ચાલકો આજે પિંજરમાં બેઠા છે. મૂછ મરડતા ચાલકો આજે પિંજરમાં બેઠા છે. ગતિ વિનાના સૌ માણસ થડકાથી ઘરમાં બેઠા છે.
મહામારીએ લોકડાઉનના થોડા દિવસો ભાગ્યા છે. મહામારીએ લોકડાઉનના થોડા દિવસો ભાગ્યા છે. રાણીબાગના સૌ દરવાજા એણે ખોલી નાખ્યા છે. હવે બધા પ્રાણીઓ રાણીબાગમાંથી બહાર આવી ગયા છે અને બહાર રસ્તા ઉપર શું થાય છે? સામૈયામાં શ્વાન ઊભા છે, સૌની સામે હસ્તાજી. આ બધા જે બહાર આવ્યા પોતપોતાના પિંજરામાંથી અને રાણીબાગમાંથી, તો એમનું સામોયું કરવા માટે રસ્તા ઉપર શ્વાન ઊભા છે, કૂતરાજીઓ બધા ઊભા છે. સામૈયામાં શ્વાન ઊભા છે, સૌની સામે હસ્તાજી કોઈ સુરીલા સ્વાગત ગીતને લલકારે છે. બહુ બસ્તાજી. એક્વેરિયમથી મરીન ડ્રાઈવના પથરા માછલી તરતી જાય. એક્વેરિયમ આ સાઈડ છે, પેલી સાઈડ સડક પૂરી થાય પછી થોડોક પથ્થરનો રસ્તો આવે અને પછી દરિયો શરૂ થાય. તો એક્વેરિયમથી મરીન ડ્રાઈવના પથરા માછલી તરતી જાય, છલાંગ મારી પહોંચે દરિયે, મુક્તિ શ્વાસે ભરતી જાય. ચર્ચ ગેટથી વિરાર વચ્ચે વાનર સેના કૂદે છે. ચર્ચ ગેટથી વિરાર વચ્ચે વાનર સેના કૂદે છે. સેન્ટ્રલમાં વીટીથી લઈ થાણા કલ્યાણને ખૂંદે છે. ઉદાર દિલના બિલ્લી માસી સ્વભાવગત કરતા ઉદાર દિલના બિલ્લી માસી સ્વભાવગત કરતા મ્યાઉ. અવરોધક વિનાનો ઘોડો કન્ફ્યુઝ છે કે ક્યાં જાવું. પેલો ડિવાઈડર હોય ને, રોડ ડિવાઈડર, અવરોધક. ઉદાર દિલના બિલ્લી માસી સ્વભાવગત કરતા મ્યાઉ. અવરોધક વિનાનો ઘોડો કન્ફ્યુઝ છે કે ક્યાં જાઉં. પબ્લિક નળની નીચે બેસી વરુ બદનને ચોળે છે સાબુથી. પબ્લિક નળની નીચે બેસી વરુ બદનને ચોળે છે. દર્પણ જેવી સડક જોઈને વાળ મજાના ઓળે છે. રણનું આદિ ઊંટ બિચારું ડામર પર તરફડતું રે. રણનું આદિ ઊંટ બિચારું ડામર પર તરફડતું રે. વગર રેતના ભેંકારે ટેવાવું ભારે પડતું રે. હાથીભાઈને 60 ફૂટનો રસ્તો ટૂંકો પડતો જાય. હાથીભાઈને 60 ફૂટનો રસ્તો ટૂંકો પડતો જાય. ડાબે જમણે કંઈ ના જાણે વિભાજકને કચડતો જાય. ઊંચી ઇમારત જોઈ વાઘને થાતું આ તો ફોરેન છે. ઊંચી ઇમારત જોઈ વાઘને થાતું આ તો ફોરેન છે. ઝાડ વગરનું જંગલ જોઈ વાઘણ મામી રંગીન છે. સિંહ બજાવે છે તાલી, સિંહણને થાતા ગલગલિયા. સિંહ બજાવે છે તાલી, સિંહણને થાતા ગલગલિયા. વગર ધુમાડે ખીલી ઉઠ્યા છે વૃક્ષો ઉદ્યાનો કલિયા. સડક ઉપર આયાત કરેલું ડાયનોસોર મળી આવે. સડક ઉપર આયાત કરેલું ડાયનાસોર મળી આવે. દાદરથી ઓપેરા હાઉસ લાંબુ એ નીકળી આવે. પ્રાણી સરઘસ જોઈ માસૂમ ઉંમર તાળી પાડે છે. પ્રાણી સરઘસ જોઈ માસૂમ ઉંમર તાળી પાડે છે. ઢોલ નગારા શંખની વાતો માણસ મનમાં માંડે છે. સિમેન્ટના વગડામાં પ્રાણી ચાલે છે ને ભાગે છે. સિમેન્ટના વગડામાં પ્રાણી ચાલે છે ને ભાગે છે. મને ગમ્યું છે ઘણું ચિત્ર. તમને કેવું લાગે છે? એક બિલકુલ જુદી તરહની કવિતા મને અવતરેલી હમણાં લગભગ વર્ષ પહેલાં.
મારી ઓળખાણ ગઝલકાર તરીકેની, શાયર તરીકેની, અને હવે તો એ ભેદ પણ મટી ગયો છે, શાયર અને કવિ. કારણ કે અત્યારે જે રીતનું આખું વાતાવરણ છે, જે રીતનો ફેલાવો છે, એ ઉપરથી તો એમ જ કહી શકાય કે લગભગ 90% દુનિયા એમ જ સમજે છે કે ગઝલ એટલે જ કવિતા. આમાં જે અર્થ છે એ તમારે સુધી પહોંચી ગયો હોય એવું માનું છું. પણ એનીવે, મેં મારા ગઝલના બીબામાંથી બહાર નીકળીને એક નવું બીબું ધારણ કરેલું, અને એક બહુ જ અદ્ભુત કવિતા મને વાગીશ્વરીએ મોકલી આપેલી. બહુ જ જેને કહેવાય કે જાણીતો અવસર. પણ એનામાંથી શોભિત દેસાઈ તમારા માટે જે કવિતા લઈને આવ્યા છે એ જોઈએ. દીકરીના લગ્નનો અવસર. અરે, મસ્તીનું તો શું પૂછવું આજકાલ. અરે, મસ્તીનું તો શું પૂછવું આજકાલ. મુજારી છે ભીતરે ભાવની અદલા બદલીની, છતાંય ઓળખાણ પીછાણ વગર બેસી ગયું એક દિવસ પંખી આવીને ડાળે ઉડાનનું કુમળું ટોળું છોડીને. ઓળખાણ પીછાણ વગર બેસી ગયું એક દિવસ પંખી આવીને ડાળે ઉડાનનું કુમળું ટોળું છોડીને. સ્વપ્ન તો નથી ને? જાણવા જ્યાં આંખ ચોળું અને એ બોલ્યા જ કરતું હોય ભોળું ભોળું. માત્ર મીઠો રવ કાનને ચંદનથી લીપે. શબ્દ હોય તો અસમંજસ જન્મે ને નિરાત. નર્યા મીઠા રવથી જ ઉગે પરોઢ, તો જાગતી આંખનો રવ વિરામ રાત ધરે. ક્રમશઃ ભાળ મળવા માંડી રવની. ટૌકા, હા ટૌકા, ટપકતા જ રહે ટૌકા, અને રેડાય સીધા અસ્તિત્વમાં. પાવન પાવન બધું. પુર્રક પુર્રક પુર્ર 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 પુર્રક. અરે, જીવન જાણે જાયન્ટ વ્હીલમાં ના બેસી ગયું હોય એમ ચીચિયારીઓ પાડે, નાચે, તાળી વગાડે, હાથો પકડીને હાકલા પડકારા બોલાવે. સ્વપ્ન વગરની પ્રશાંત રાત અને જગાડે વહેલી સવારે પુર્રક પુર્રક પુર્ર 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 પુર્રક. એક વહેલી સવારે જરાક વધારે વહેલી સવારે બારણે ટકોરા. જાગો, આંખના દરવાજા ખોલો, આમને મળો. પુર્રક પુર્રક પુર્ર 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 પુર્રક બોલે. આ છે ટર 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 ટર. બે ટૌકા અલગ આકાશમાં ઉડવાની પરવાનગી માંગતા ઊભા છે
અમારી આંખોની આસપાસ બે ટહુકા અલગ આકાશમાં ઉડવાની પરવાનગી માંગતા ઊભા છે અમારી આંખોની આસપાસ. અમને આવનારા દિવસો વર્ષોમાં ટહુકાની ટેવ પાડી ચૂકેલા કાનની ચિંતા પણ છે અને નવો અપરિચિત અજવાસ આંજતી આંખનો વિલાસ પણ છે. ટૂંકમાં વધુ વિગત માટે જોતા રહો અમને. આ અત્યારે સાંભેલા ભેર વરસાદ વરસી રહ્યો છે મુંબઈમાં, અને આ હું મારા ઘરની ગેલેરીમાંથી તમને અત્યારે લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો છું. એટલે વરસાદ એટલે જેને કહેવાય કે આમ મુશળધાર વરસાદ. સુભિત દેસાઈ એક શેરમાં લખ્યું છે ને કે પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને, એક બે છાંટાએ મુશળધાર લાગે છે. એવો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હા. અને મને અત્યારે જ એક વર્ષો પહેલાંના મતલાને રિપેર કર્યો એ મતલો સંભળાવીને પછી એક વરસાદી ગઝલ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું કે પણે ફૂલના વીખ વાદો અષાઢી, પણે ફૂલના વીખ વાદો અષાઢી, અને માળીના છે લવાદો અષાઢી. તો ગઝલના કેટલાક શેર તમારે હવે પ્રતિબિંબમાંથી વરસાદ પકડવાનો છે. તો ગઝલના કેટલાક શેર હું સાદી ભાષામાં તમને કહું, વરસાદ આવે છે. હું સાદી ભાષામાં તમને કહું, વરસાદ આવે છે, અદ્દલ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે. બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી. બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી, સહારો છોડીને ચાલો સહુ વરસાદ આવે છે. ગગનવાળાની પાસે માંગુ છું એક વાદળું કે જે, ગગનવાળાની પાસે માંગુ છું એક વાદળું કે જે વરસતું હોય ને ગાતો રહું વરસાદ આવે છે. સવારી વીજ પર, આજે હાકલા પડકારા જોયા ને, સવારી વીજ પર ઢોલીડા ગર્જન બારાતી ફોરા. સવારી વીજ પર ઢોલીડા ગર્જન બારાતી ફોરા, બનાવી લેવા ધરતીને વહુ વરસાદ આવે છે. અને ન જાઓ આમ છોડીને આ બાહુપાશની છત્રી, ન જાઓ આમ છોડીને આ બાહુપાશની છત્રી, બહાર આ ધૂપ વર્તુળની બહુ વરસાદ આવે છે. એક બીજી બહુ જ જુદી તરહની કવિતા, પહેલી અને છેલ્લી વખત પબ્લિક પ્લેટફોર્મ પરથી જેની રજૂઆત અને માત્ર એટ કવિતાના ચાહકો માટે જ.
એક જુદો જ શોભિત દેસાઈ આજે તમારી સમક્ષ ઉઘડી રહ્યો છે. આહા, મજા આવશે. કવિતાનું શીર્ષક છે એક નાસ્તિકની નોંધપોથીમાંથી ભાર. હે મહાકાવ્યના સર્જક, નહીં બને મારું અને તારું. ઘટનાઓ આટલી બધી, આટલા પાત્રો, પૃથક માનસિકતા દરેકની, અલગ અલગ કથાનક પ્રત્યેકના, અને તું માત્ર કલમથી એક સૂત્રે કઈ રીતે બાંધી શક્યો નું આશ્ચર્ય નથી, પણ આ બધાનું એક સાથે હોવું નો ઉદ્વેગ છે. પહાડ જેવડા અસ્તિત્વોને તે ચપટીભર કરી નાખ્યા. પહાડ જેવડા અસ્તિત્વોને તે ચપટીભર કરી નાખ્યા. તારી શાશ્વતી માટે તે પાડી જ દીધા ઊંધા ચીલા, યુગો સુધી જે ફક્ત નિર્માણ કરે કૂટનીતિનું જ. અને સમય જેવો સમય પંથ બદલી નાખે પોતાનો, અને ઉત્ક્રાંતિના આવનારા અંશ વંશના ભ્રમમાં, ઉત્ક્રાંતિના આવનારા અંશ વંશના ભ્રમમાં એને શૈલી સમજી બેસે. એક જ મુકામ છે પાછા પહોંચવાનું, છતાં ક્યાં જઈ રહ્યા છે આ બધા? ધર્મની આંગળી પકડીને. મૂર્તિ છે, મૂર્તિ નથી, મૂર્તિમાં માણસ છે, માણસમાં મૂર્તિ છે, મૂર્તિનું સત્ય માણસ છે, તો માણસની મૂર્તિ બનાવો અને પૂજ એને પરમમાં ખપાવીને. આરતી કર, નૈવેદ્ય ધરાવ, પલાઠી વાળ, સિજદો કર, 5 વખત નમ, મીણબત્તી સળગાવ, દુકાન ચલાવ. પાંદડા સુકાતા જાય છે, વૃક્ષો કપાતા જાય છે, ફૂલ ચૂંટાતા જાય છે, વગર મોસમે મુરઝાતા જાય છે. અરે છોડ બધી તમા, પડેલા પાન, પવન અને ઠૂંઠા વૃક્ષના સંગીત માટે કરી નાખ કાન બહેરા. બંધ. વાપર જીવતા પાન, ફૂલ. વાપર જીવતા પાન, ફૂલ માણસની પૂજામાં. પરમાત્માની પૂજાની આડમાં મૂકે રાખ તું તારે મઝાર પર, જેની મઝાર બનવાની નથી. એ કુમળી કળીને વહેલી વૃદ્ધ થઈ ગયેલી બૌદ્ધિક બિસ્માર, અવાવરું, બનાવટી, ઉપજાઉ વાત નથી આ, પણ છેક છેલ્લા કોશિયા અંશની અશબ્દ હકીકત છે કે ધર્મ છે એક જ આખીએ માનવ જાતનો
અનુસરવું. એક વખત એક અંધ હતું થી જ શરૂ થાય છે દરેક લાલસા. આંખથી અંધ, સંતાનથી અંધ, વિસ્તારથી અંધ, સર્વોપરિતાથી અંધ, ટૂંકમાં પોતપોતાના અકબંધ અહમથી અંધ. નયન રમ્ય કરતું તો તરવા માંડ્યા છે અંધાપાના હવે તો. કુતૂહલ આશ્ચર્ય કચડી અંધાપો તવારીખના ખીલા ઠોકે છે. બોલ. અરે વાત વાતમાં ભોળા જણાતા, અરે વાત વાતમાં ભોળા જણાતા શબ્દોનું કપટ માથે અસવારનો સાફો ઓઢાડી ક્યાં લઈ આવ્યું મને? તે તો જણાવી જ દીધો હતો સમય. હું હતો ત્યાંથી દૂરના પ્રકાશ વર્ષ અજ્ઞાત શૂન્યનો. તે તો જણાવી જ દીધો હતો સમય. હું હતો ત્યાંથી પ્રકાશ વર્ષ દૂરના અજ્ઞાત શૂન્યનો. સ્થળ વિશેના તારા વશીકરણનો કેમ અણસાર નહીં આવ્યો હોય મને? કેમ ભૂલ્યો હું કે બિછાવેલી ચાદર, પ્યાદા, ખાના અને ખેલનાર ખલનાયક છે તો તારા જ શસ્ત્ર સરંજામની છળ રમતને આદર્શવાદથી શરૂ કરાવી કેમ પંથ બદલ્યો અચાનક? ખુદને જોવો હતો કણે કણમાં, ક્ષણે ક્ષણમાં. જોઈ બેઠો મને હું ફક્ત દર્પણમાં. હવે તું જ કે ક્યાંથી બનવાનું મારું અને તારું? આટલા મહાકાવ્યોના હે એકમાત્ર સર્જનહાર, મારા વાલા. વળી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. આગલી કવિતાના પઠન દરમિયાન શાંત રહેલો. એ કવિતા જ્યારે રેકોર્ડ કરીને હું સાંભળતો હતો ત્યારે અવાજ પાછો ચાલુ થયો અને આ ગઝલની રજૂઆત પહેલાં વળી પાછો સામૈયામાં આવી ગયો છે. આ ગઝલના શેર છે કેટલાક. મતલા છે પહેલાં તો કે પહોંચી હો જો હાની. ગઝલનું શીર્ષક છે મિચ્છામી દુક્કડમ. પહોંચી હો જો હાની તો હવાની માફી માંગે છે. પહોંચી હો જો હાની તો હવાની માફી માંગે છે. બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માંગે છે. પહોંચી હો જો હાની તો હવાની માફી માંગે છે. બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માંગે છે. ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક. ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક. સૂરજ મોઢું વકાસી ઝાંઝવાની માફી માંગે છે. તમે નીકળી ગયા જ્યારે અમે ચૂકી ગયા ત્યારે. તમે નીકળી ગયા જ્યારે અમે ચૂકી ગયા ત્યારે. નયન એ પૂરતું, નયન એ પૂરતું બીડાઈ જવાની માફી માંગે છે.
નથી આવ્યું કોઈ. વેઇટિંગ ફોર ગોદો, નથિંગ હેપન્સ, નોબડી કમ્સ, નોબડી ગોઝ, ઇટ્સ awful. એમાંથી ઇન્સ્પાયર થઈને આ શેર લખ્યો છે કે નથી આવ્યું કોઈ, ન આવવાનું છે કોઈ ક્યારેય. નથી આવ્યું કોઈ, ના આવવાનું છે કોઈ ક્યારેય. દર્દ છે જાન લેવા, ખુદ દવાની માફી માંગે છે. બહાર આવ્યા તો જાણ્યું જન્મટીપની કેદ બહેતર છે. બહાર આવ્યા તો જાણ્યું જન્મટીપની કેદ બહેતર છે. બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માંગે છે. જે આવ્યો છે નથી શું એ કે જેની રાહ જોઈ હતી. જે આવ્યો છે નથી શું એ કે જેની રાહ જોઈ હતી. આ ભીલડી કેમ બોરા ચાખવાની માફી માંગે છે. ભૂરા કે લાલ બદલે ચોપડે ચિતરાય કાળો રંગ. 1 નંબર 2 નંબરનું બધું જે ચાલતું હતું, ડેબિટ ક્રેડિટ એક જમાનામાં જે પોસ્ટ થતી હતી લેજરમાં બેંકના, ભૂરા કે લાલ બદલે ચોપડે ચિતરાય કાળો રંગ. સ્વયં લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માંગે છે. અને તમે ભાઈ શેર દેખના સાहब, બડા શેર કહ રહા હું. તમે આવ્યા નથી સપનામાં તો આ અડધી રાતે કોણ? તમે આવ્યા નથી સપનામાં તો આ અડધી રાતે કોણ બહુ મોડેથી માફી આપવાની માફી માંગે છે? તમે આવ્યા નથી સપનામાં તો અડધી રાતે કોણ બહુ મોડેથી માફી આપવાની માફી માંગે છે? પહોંચી હો જો હાની તો હવાની માફી માંગે છે. બધા પંખીઓ સાંજે ઉડવાની માફી માંગે. એક બહુ સરસ મુક્તક ઉપરથી વરસેલું એ આજે આ વરસતા વરસાદમાં તમારી સમક્ષ રજૂ કરું છું કે સીધો સચોટ છે કિમિયો જીવન પમરવાનો. સીધો સચોટ છે કિમિયો જીવન પમરવાનો. છે કર્મ એટલું કર્તાને બાદ કરવાનું. આપણે જે દાવાઓ કરીએ છીએ ને, માત્ર લાવાઓ લૂંટીએ જે થઈ રહ્યું છે એના દાવાઓ છોડી દઈએ. કર્મ કર્તૃત્વ ભાવ છોડી દઈએ, સ્વીકાર ભાવ લઈએ. સચોટ સીધો છે કિમિયો. આના પછી એનો દાખલો આપું છું આ મારી આર્ગ્યુમેન્ટને સપોર્ટ કરવા માટે કે સીધો સચોટ છે કિમિયો જીવન પમરવાનો. છે કર્મ એટલું કર્તાને બાદ કરવાનો. પ્રયત્ન ખૂબ કરે છે અને ડૂબે છે બધા. પ્રયત્ન ખૂબ કરે છે અને ડૂબે છે બધા. ખબર છે લાશને પૂરો પ્રપંચ તરવાનો. બીજી એક શૃંખલા થયેલી. એ શૃંખલાનું મેં નામ આપેલું વૃક્ષોપનિષદ. મારું હવા પર લખી શકાય જે પુસ્તક છે એ પુસ્તકમાં આ 2 શૃંખલાઓ મેં મૂકી છે. એક વૃક્ષોપનિષદ અને જાદવો જાગી ગયા પછીની 4 ગઝલ. તો આ વૃક્ષોપનિષદની 4 ગઝલમાંથી 2 શેર મારે તમને સંભળાવવા છે. કારણ કે મને આખી દુનિયામાં
સૌથી વધારે આશ્ચર્ય જો આજની તારીખમાં પણ હોય ને, આ 63 વર્ષ પૂરા કર્યા છે મેં, અને હજુ પણ આજે શિશુ સહજ આશ્ચર્ય જો હોય ને તો એકમાત્ર વૃક્ષોનું છે. મને એટલા બધા ગમે છે વૃક્ષો. મેં વૃક્ષો ઉપર તો કંઈ અદ્ભુત શેરો આપ્યા છે ગુજરાતી ભાષાને. એક મારી ગઝલના 2-3 શેર બીજા યાદ આવે છે. વૃક્ષોપનિષદની ગઝલો ઉપર જઈએ પહેલાં કે ખુદ માટે રાખો આપ જો એનું એ ત્રાજવું, ખુદ માટે રાખો આપ જો એનું એ ત્રાજવું, ત્યારે જ આપે આપનું મંતવ્ય મૂકવું. અને એમાં એક શેર છે સાહેબ કે કઠિયારો હાથા માટે કરે છે જો માંગણી, કઠિયારો હાથા માટે કરે છે જો માંગણી, સમજ્યું તો વૃક્ષ સમજ્યું છે કેવળ કે આપવું. એટલે વૃક્ષો આવા પરમાત્મા જેવા મને લાગે છે. આટલો આશ્ચર્ય ભાવ છે. એ 4 ગઝલ જે થયેલી વૃક્ષોપનિષદ, એમાંથી 2 શેર એક ગઝલના તમારી સમક્ષ મૂકું છું. કોઈ રાતે વરસતા વાદળે ધોવાય છે વૃક્ષો, કોઈ રાતે વરસતા વાદળે ધોવાય છે વૃક્ષો, સવારે બંધ વર્ષા ને જુઓ તડકાય છે વૃક્ષો. છુપો અફસોસ તો છે સૌ સહ્યા કરતી ધરા માં ને. છુપો અફસોસ તો છે સૌ સહ્યા કરતી ધરા માં ને, નથી દરકાર ઠાતી તોય મોટા થાય છે વૃક્ષો. જરા સરખું પીવાડ્યું પાણી શું આદમના બચ્ચાએ. આપણે જે જારેથી પાણી પીવડાવવાના જે ફોટાઓ પડાવીએ છીએ ને, એના ઉપરનો કટાક્ષ છે કે જરા સરખું પીવાડ્યું પાણી શું આદમના બચ્ચાએ, જીવન આખું અનર્ગળ આશરાઓ પાય છે વૃક્ષો. પવન હળવેકથી વાઈ રહ્યો છે ચાંદની સાથે, પવન હળવેકથી વાઈ રહ્યો છે ચાંદની સાથે. નીરવને કાનમાં આછા સ્વરે સંભળાય છે વૃક્ષો. કોઈક રાતે વરસતા વાદળે ધોવાય છે વૃક્ષો. બીજી ગઝલના 2-3 શેર છે કે વરસાદમાં એવા હવે હાલી રહ્યા છે ઝાડવા, વરસાદમાં એવા હવે હાલી રહ્યા છે ઝાડવા, જાણે ખરેખર લાગતું ચાલી રહ્યા છે ઝાડવા. ઝૂમી રહી છે ગર્ભમય માટી વરસતા આભમાં, ઝૂમી રહી છે ગર્ભમય માટી વરસતા આભમાં. તૃણ બીજ થઈ કેવા ફૂલી ફાલી રહ્યા છે ઝાડવા. ઊંચાઈ ગાયબ છે સપાટી માત્ર ગુજરાતી ગઝલ. ઊંચાઈ ગાયબ છે સપાટી માત્ર ગુજરાતી ગઝલ. છે હવે ક્યાં પ્રકૃતિ વાલી રહ્યા છે ઝાડવા, વરસાદમાં એવા હવે હાલી રહ્યા છે ઝાડવા. શું કસબો છે અહીં
સૌ આંગણે વૃક્ષો જ વાવ્યા છે. ત્રીજી ગઝલ. શું કસબો છે. આપણા ગામડાના ઘરો હતા ને, ગામડા હતા જે આજથી 40 વર્ષ પહેલા, ઇલેક્ટ્રિસિટીના આવતા પહેલા, એડિસન હજુ પ્રવેશ્યો નહોતો ગામડાઓમાં 45-50 વર્ષ પહેલા. ત્યારે તમે જો જોયા હોય તો નાના નાના દીવડાથી રોજ રાત્રે સજ્જ થતા બધા ઘરો ગામડાના. શેર દેખના સાહેબ, મતલબ શું કસબો છે. અહીં સૌ આંગણે વૃક્ષો જ વાવ્યા છે. શું કસબો છે. અહીં સૌ આંગણે વૃક્ષો જ વાવ્યા છે. ભલી માટી ને એના બારણે વૃક્ષો જ વાવ્યા છે. લાકડાના દરવાજો નહોતા એ ઘરોમાં, બારણા લાકડાના નહોતા, માટીના બારણા હતા. શું કસબો છે. અહીં સૌ આંગણે વૃક્ષો જ વાવ્યા છે. ભલી માટીને એના બારણે વૃક્ષો જ વાવ્યા છે. જીવનશૈલી વગર ઈચ્છાની પરવડતી હતી જેને, જીવનશૈલી વગર ઈચ્છાની પરવડતી હતી જેને, એ લોકોએ અહીંયા ત્યાં પણ વૃક્ષો જ વાવ્યા છે. લડાઈમાં ભલે હાર્યા કુહાડીખોરોની સામે, લડાઈમાં ભલે હાર્યા કુહાડીખોરોની સામે વળી બેઠા થઈને એમણે વૃક્ષો જ વાવ્યા છે. નથી વાવી શકાયું વૃક્ષ મારાથી કદી, એથી ગઝલ અર્પણ એ સૌને જેમણે વૃક્ષો જ વાવ્યા છે. અને છેલ્લી ગઝલ વૃક્ષોપનિષદની પાનખરના વૃક્ષો છે. કેવળ મૂળથી સંબંધ એવા રહ્યા વૃક્ષો છે. કેવળ મૂળથી સંબંધ એવા રહ્યા વૃક્ષો. બધા સૌંદર્યથી છે અંધ એવા રહ્યા વૃક્ષો. પૂરો સંસાર વિસ્તરતો હતો પ્રત્યેક ડાળી પર. પૂરો સંસાર વિસ્તરતો હતો પ્રત્યેક ડાળી પર. હવે છે જેના કેવળ સ્કંદ એવા રહ્યા વૃક્ષો. હવે નિષ્પર્ણ જેના સ્કંદ એવા રહ્યા વૃક્ષો. પાંદડાઓ વૃક્ષનો સંસાર છે. પૂરો સંસાર વિસ્તરતો હતો પ્રત્યેક ડાળી પર. હવે નિષ્પર્ણ જેના સ્કંદ એવા રહ્યા વૃક્ષો. લીલા લિસ્સા અને લાવણ્યમય ગણવેશની સાથે, લીલા લિસ્સા અને લાવણ્યમય ગણવેશની સાથે ગુમાવી બેઠા છે જે ગંધ એવા રહ્યા વૃક્ષો. આવી એક બીજી શૃંખલા થયેલી, મેં તમને કહ્યું એ પ્રમાણે, જાદવો જાગી ગયા પછીની 4 ગઝલ. એટલે કે જાગને જાદવા 500 વર્ષ પહેલા મહાન નરસિંહે જે કલ્પના ચિત્ર દોર્યું આપણી સામે, તુજ વિના ધેનુમાં કોણ જાશે. એ વખતે જાદવાને માત્ર ધેનુ ચરાવવાની હતી, રાધાને પ્રેમ કરવાનો હતો, અન્ય ગોપીઓ સાથે રાસ રમવાનો હતો અને પૃથ્વીનું કલ્યાણ કરવાનું હતું પાછલી ઉંમરમાં. પણ એ પછી તો જાદવાની જિંદગીમાં ઘણા કોમ્પ્લિકેશન્સ આવવા માંડ્યા. જેમ જેમ ગેજેટ્સ વધવા માંડ્યા, કમ્ફર્ટ લેવલ વધવા માંડ્યા, એમ એમ જાદવાને પણ તકલીફો ઘણી આવવા માંડી. તો આ અત્યારના જાદવાની 4 ગઝલ છે. એના સંદર્ભમાં એ ગઝલની કમાલ એક જ છે કે દરેક ગઝલમાં છેલ્લો શેર એ નરસિંહ મહેતાને અનુલક્ષીને હશે. કારણ કે જાદવાનો પરિચય આપણને નરસિંહ મહેતાએ કરાવ્યો. કૃષ્ણથી જાણતા હતા આપણે, પણ જાદવો એ નરસિંહ મહેતાની નીપજ છે.
એટલે છેલ્લો શેર નરસિંહ મહેતાને સંદર્ભમાં છે. એ રીતની આખી એક શૃંખલા કરી છે. તો ગઝલ નંબર 1, ખવાતીનો હજરાત તૈયાર થઈ જાઓ કે ચલાયું છે સરસ, અંતર બચ્યું ક્યાં શેષ જાજુ છે. રિટાયરમેન્ટ નજીક પહોંચ્યા હોઈએ, એક સરસ સાથ જિંદગીમાં હોય અને કેટલાક સુંદર મિત્રો, કેટલાક અદ્ભુત શ્રોતાઓ જે કાયમ એની એ જ ખુરશી ઉપર બેઠા હોય જ્યાં પહેલી વખત બેઠા હતા અને હજુ આજે પણ સ્મરણપટ પર રમ્યા કરતા હોય, એ બધા સાથે કેવી મજા આવતી હોય છે. જેમ જેમ જવાનું પાસે આવતું જાય એમ મજા કેટલી બધી વધવા માંડી છે. તો પહેલો શેર છે કે ચલાયું છે સરસ, અંતર બચ્યું ક્યાં શેષ જાજુ છે. તમારું વાનપ્રસ્થે સાથમાં હોવું મજાનું છે. સાહેબ બીજો શેર જોજો તમે જો એક સાથે જોઈ હો તો બોલજો, બાકી ઠસાવો ના મને અમથું કે સિક્કાને બે બાજુ છે. તમે જો એક સાથે જોઈ હો તો બોલજો, બાકી ઠસાવો ના મને અમથું કે સિક્કાને બે બાજુ છે. મારું એટલું જ કહેવું છે કે there is no neutral opinion in the whole world, right from the inception of the world. Either you are, કાં તો તમે કોઈક વિષયની વિરુદ્ધમાં છો, કોઈક વ્યૂ પોઈન્ટની વિરુદ્ધમાં છો, અથવા એની તરફેણમાં છો. કઈ સાઈડ ઉપર તમે છો એના ઉપરથી એ તય કરવાનું છે. બાકી કશું નિષ્પક્ષ છે જ નહીં. તમે જો એક સાથે જોઈ હોત તો બોલજો, બાકી ઠસાવો ના મને અમથું કે સિક્કાને બે બાજુ છે. હવે ત્રીજો છેલ્લો શેર આવી ગયો અને બે પંક્તિઓ નરસિંહની કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અને બીજું આપણે જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. એ બે પંક્તિના શબ્દોમાંથી મેં મારો આખરી શેર બનાવ્યો છે કે કહેવાતા ગુરુ મંડી પડ્યા છે ખરખરો કરવા. કહેવાતા ગુરુ મંડી પડ્યા છે ખરખરો કરવા. જરા જ્યાં જાગીને જોયું, ગઝલ તો ચારે બાજુ છે. બીજી ગઝલના કેટલાક શેર. બસ આંબવા જતો તો અનુચિત હું સ્થાનને. મારી વાત કરું તો મેં કોઈ દિવસ જેને માટે હું લાયક ન હોઉં એવો કોઈ દાવો મારી જાણમાં તો નથી કર્યો. અજાણતા થઈ ગયો હોય તો મને ખબર નથી, પણ મારી જાણમાં તો નથી કર્યો. સાહિત્યની આ સુંદર દુનિયા અને એમાં કેટલા બધા પ્રવૃત્તિ બાજો, કેવી શું કહું તમને, પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ઇનામોની ઝડપી લેવાની, એ દરેક જગ્યાએ પોતાની જાતને, પોતાના માણસોને ગોઠવી દેવાની પેરવીઓ, ગંદા ટાઈમે પ્રમુખોને બધા ગંદી પ્રવૃત્તિ કરતા હોય, દુર્ગંધ મારતી. અને આપણને થાય કે આ બધું શું છે? આ માત્ર વાગીશ્વરીની સાધના છે સાહિત્ય, અને એ સાધનાના નામે તમે આવું બધું કરો છો. આ બધા વિચારો ચાલતા હતા, એમાંથી સાહેબ મતલો આવ્યો છે, જોજો ગઝલ નંબર 2 કે બસ આંબવા જતો તો અનુચિત હું સ્થાનને, બાજુ હટી ને વાલું કર્યું મેં સ્વમાનને. બસ આંબવા જતો તો અનુચિત હું સ્થાનને, બાજુ હટીને વાલું કર્યું મેં સ્વમાનને.
બીજો મુદ્દો છે આ ગઝલમાં, આ જે દુકાનો ચાલે છે ને બધી પરમાત્માના વિતરણની, અલગ અલગ ભગવાનને નામ આપી દીધા છે, ખુદાને નામ આપી દીધા છે, ગોડને નામ આપી દીધા છે, એ બધાની દુકાનો ચાલે છે. તો સાહેબ શેર જોજો કે સ્થાનકથી, આ બધા ધર્મના સ્થાનકો છે ત્યાંથી, સ્થાનકથી માલ ખૂબ ખપે છે, કબૂલ. પણ સ્થાનકથી માલ ખૂબ ખપે છે, કબૂલ. પણ ચાલો જરા બનાવીએ સ્થાનક દુકાનને. આપણું જે કર્મક્ષેત્ર છે ને એને આપણે સ્થાનક બનાવવાનું છે, આપણા સ્થાનકને આપણી દુકાન બનાવવા કરતા. અને છેલ્લો શેર છે સાહેબ, બહુ ટ્રાય કરી, ખૂબ ટ્રાય કરી, ઈશ્વર અલ્લાહ તેરો નામ એ ઘૂંટાવવાની. અને આ 20 વર્ષ પહેલાં મેં છેલ્લી ટ્રાય કરેલી, પણ એ વસ્તુ ત્યાંની ત્યાં જ રહી છે. આપણે આપતા જ રહ્યા, બાકીના લેતા જ રહ્યા, અને આપણે હવે આપવાનું બંધ કરી દેવું પડે. એ લેવલ સુધી આપણે આપ્યું, અને હવે આપણે કદાચ બંધ કરીએ પણ ખરા. પણ મારો 20 વર્ષ પહેલાંનો શેર જુઓ તમે, કે છોડી પ્રભાતિયા, નરસિંહ મહેતા, છોડી પ્રભાતિયા એ લખે છે હવે ગઝલ. 550 વર્ષ પહેલાં પ્રભાતિયા લખતા હતા મહેતા, હું હવે ગઝલ લખું છું. છોડી પ્રભાતિયા એ લખે છે હવે ગઝલ, કરતાલ તાલ આપી રહી છે અઝાનને. ગઝલ નંબર 3. પરિપૂર્ણતાની સર્વ સમસ્યા જતી રહી. પરિપૂર્ણતાની સર્વ સમસ્યા જતી રહી. આ શું થઈ ગયું છે કે ઈચ્છા જતી રહી? કોઈ ઈચ્છા જ નથી, એટલે એને પૂરી કરવા માટેના હવાતિયા જ નથી મારવા પડતા. હે, પરિપૂર્ણતાની સર્વ સમસ્યા જતી રહી. આ શું થઈ ગયું છે કે ઈચ્છા જતી રહી? અને સમૃદ્ધિની પ્રાપ્તિ વખતે આપણે કેમ આપણી સાધનાને ભૂલી જતા હોઈશું? સોનાના પિંજરાનો તો જોજે નથી ને મોહ. સોનાના પિંજરાનો તો જોજે નથી ને મોહ. ઉડવાની કેમ આજે તમન્ના જતી રહી? અને ગઝલોએ રાતો ચોળ સમયને કરી દીધો. સૂર્ય ઉગે ને આથમે, બંને સ્થિતિમાં જેવી રીતે રંગ લાલ હોય છે એનો, એમ ગઝલોએ સુખ અને દુઃખમાંથી બહાર ના કાઢી નાખ્યો મને. ગઝલોએ રાતો ચોળ સમયને કરી દીધો, અમને સવાર સાંજની પરવા જતી રહી. અને હવે છેલ્લો શેર આવી ગયો. નાગર જ્ઞાતિએ હરિજનવાસમાં ભજન ગાવા બદલ મહેતાજીને નાત બાર મૂકેલા. તો શું એ વખતે એ નાગર નહોતા? કે નાગરોએ પછી બહુ ક્લેમ કર્યો કે નરસિંહ અમારા, નરસિંહ અમારા? હે, શેર દેખના સાહેબ, કે ઊંચી ગઝલોએ રાતો ચોળ સમયને કરી દીધો, અમને સવાર સાંજની પરવા જતી રહી. અને ઊંચી વર્ણના દંભથી થાકીને છેવટે વાલી વર્ણમાં જાત જો ગાવા જતી રહી. ચતુષ્ટય ગઝલનો ગઝલના ચતુષ્ટયની છેલ્લી ગઝલ, કે ધર્મ છે, એનો તો બહુ સરસ તરન્નુમ પણ મેં બેસાડેલો છે. ધર્મ છે કેવળ વહેવું સતત ને અક્ષર ઢાઈ જાણે છે,
ધર્મ પવન છે ઉકરડા ઉપર પણ વાય જાણે છે. ધર્મ છે કેવળ વહેવું સતત, ખુલ્લે આમ ખર્ચવાનો છે. ચિઠ્ઠીમાં અનુરોધ છતાં ખુલ્લે આમ ખર્ચવાનો છે. ચિઠ્ઠીમાં અનુરોધ છતાં માનું મન છે પરસેવાની, પાઈ પાઈ જાણે છે. ધર્મ છે કેવળ વહેવું સતત. એક તો ચારો સુંદર ચહેરો और વધુ સુંદર લાગે. એક તો તારો સુંદર ચહેરો और વધુ સુંદર લાગે. કારણ ખોટી સોગંદો તું સુંદર ખાઈ જાણે છે. ધર્મ છે કેવળ વહેવું સતત. એવું નથી કે દુઃખ નથી પડતા જ જીવનમાં પણ વાલા. એવું નથી કે દુઃખ નથી પડતા જ જીવનમાં પણ વાલા. એ સમભાવ તે આપ્યો જે દુઃખોને ગાઈ જાણે છે. ધર્મ છે કેવળ વહેવું. બુદ્ધિ લાગણી साथ लगी लगनी हो तो क्या छे दुष्कर. बुद्धि लागणी साथ लगी लगनी हो तो क्या छे दुष्कर. એક કબીરા જાણે છે, એક મીરાબાઈ જાણે છે. ધર્મ છે કેવળ વહેવું સતત. સૌ લોભા ચુંબકિયા સૌ વળગણ છોડી ફક્ત લખી છે ગઝલો મેં. ચુંબકિયા સૌ વળગણ છોડી ફક્ત લખી છે गज़लों में. शोभित शोभित नरसैयानो वंशज. शोभित
નરસૈયાનો વંશજ પીડ પરાઈ જાણે છે. ધર્મ છે કેવળ વહેવું સતત.